રામ રામ ને સીતારામ દરેક કેમ છે બધા મજામાં? તો આપણે છે ને ઉઠીને કમ્પ્લીટ થઈ ગયું હતું ને આપણે વાડી આજે બહુ કામ છે ને એટલે એના માટે આપણે છે ને જવાનું છે ગામમાં. કારણ કે ગામમાં જવાનું છે આપણે દવા છાંટવાની છે. તો આપણે છે ને પંપ બોમ્પ ને બધું લઈ લીધું છે. જો આપણી ગાય ગેમ્બલીમાં બંધાઈ ગઈ ને પાર્ટનરે લઈ લીધો છે લીમડો. સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરાને. આજ હાથીડું આવવાનું છે પણ બપોર પછી આવે કાલ આવે કા હાથી હાલી જાય પછી આમાં કઈ છે તો નહીં ખળબળ. ઓમાં આપણે મારી દીધી છે દવા. વરસાદની રાહ છે. વરસાદ થાય તો નવું કામ નીકળે ખેતરમાં. ઓ બે અને આજ આપણે લઈ લીધો લીમડો જો ધુવાડી કરવા માટે. અને પપ લઈ લીધો છે આપણે પલાટે દવા મારવાની છે. આપણે ગામમાં છાંટવાની છે દવા. આપણે રોડ પાસે કોસેટ થઈ ગઈ છે. ગુસ્સો દુનિયાનો થઈ ગયો છે. દવા લીધી પાટલા હવે તો વાંધો નહીં. બધા ખેતરમાં દવા છાંટવા જાય, આપણે ગામમાં દવા છાંટવા જાવી. હા ઈ કોસેટ થોડીક રાખે. ચાલો આગળ બનતા રહેજો. બટન દબવી દેજો. હાલો તો આપણે ઘરે આવી લાઈ મારું માં જાવ મમરી જો મમરી જો ઢોકળની દવા વાટના શાકભાજી આવી ગઈ. શાકભાજી બેજી લેવાનું છે કઈ શાકભાજી સરસ સાયકલ ચાલો. આજ કાંઈ લેવું નથી. રીંગણા પડ્યા છે, ભીંડા પડ્યા છે. મને મરચાં તોયલો આવશે ને એની પાસે થોડાક લઈ લે. બરાબર આપણે કાંઈ લેતા જ પાસે લેવાય ને. નક્કી તો સીતારામને જય શ્રી કૃષ્ણ હવદયરાને. આજ છોકરા વહેલા આવી ગયા છે તો વહેલા સીતારામ. કંઈક 2 વાગી જાય 12 વાગી જાય. અહીંયા છોકરા રાત ભરાય હાલતા હોય ને આપણે એમ કે ખરપું જાય એમ નથી. સારા ચાલો હાય કલા ચાલો પાર્ટનર. હવે તમારે જવું છે ને અહીંથી પાણી ભરી જવું થઈ રહે જાવ. બીજું હું શેમ્પુ નાખું ને. પાર્ટનર જો વર્ગી ગયા છે દવા છાંટવા. આપણે અહીંથી લઈએ લાગટ અને વાતાવરણ જોવા જ થઈ ગયું. ડમ ડોરી રહ્યું વાતાવરણ. રાતી જ ગયો હે પીર બાપાને દરગાહ પાસે સાટી દેજો થોડું. અહીંયા બહુ અખોસત થઈ ગઈ જો લાકડા પાસે. જો પાર્ટનર દવા છાંટી રહ્યા છે. ખળ ને કુવાડીઓ મોટો મોટો થઈ ગયો કે ના. આ તો હાથે ઉપાડી લીધું હોત તો ઉપડી જતું. ખળ ખળ થઈ ગયું છે આ રીતે જોયું. ઓલો કુવાડી આવ્યો ને ભરતીમાં. છટાઈ ગઈ દવા મારી ક્યાં ન્યા જરા ખારું ક્યાં રાખી દીધું. હાલો આપણે પલાટે દવા છાંટીને આવતા રહ્યા. ને જો રીંગણાની સબ્જીનું ને એવું કામકાજ હાલે છે ઉતારવાનું. હવે રીંગણાનો બધા નાખી ને પાટના રાયડું નાખશે. રસામ બોરીને ખાઈ લે નકર ઘી ઘર ખાઈ લે. બરાબર શેનું પણ કરવું બીજું પૈડા ફૂકવાતા નથી એમ. ના લો આપણે જવું છે પાણી. તો ચાલો હવે આપણે જવાનું છે પાનેલી. કારણ કે પાનેલી જવાનું છે મારા પાર્ટનર ને બેને થોડીક વસ્તુ લેવાની છે ને. હવે અમારે કટાણું કરી આવી. થોડું કટાણું કરી આવી. નવરા સહી ઘેરે થોડાક નાખી આવી. થેલી ભરી આવી. થેલી ભરાય ને અડધી તો ભરાય ને. એ થેલી ભરવા આવે ને તો 25,000 રૂપિયા જોઈએ તો થેલી ભરાય પાર્ટનર. કઈ અકરી ઠકરી ભરાય છે. એટલે આવું છે જો. વરસાદ આવ્યા મોર જઈ આવી પાછું નીકળ્યા નહીં તો વળી મનની મનમાં રહી જાય. ગયા ની ઘટના ઘી રહેતા છે એટલે હાલો આગળ બન્યા રહેજો. પાનેલી જઈએ 12:30 અને હવે 12 લુગડા ધોવે છે. પાનેલીથી આવતા રહી આપણે. લાવો નીસવીની હુકવી દો. લાવો દુનિયાને ગાપો ધોઈ નહીં ખોપા. પાણી આવે છે. ભૂખ તો લાગી છે પણ હવે ધોવાઈ જાય પછી ચાલોનું હુકવી દો. એટલા લુગડા એટલા હુકવી દો પછી બધા બપોરા કરી લઈ ફેરા જેમ કરી તો. ને આપણે કુંવર પાઠું જ જો ફૂટ્યું
મૂળિયામાં ફૂટા મને ફૂટા હો. અને અહીં અજમાય હારા બેહી ગયા છે. હેલો ગુડ ઇવનિંગ, રાધે રાધે. વાગી ગયા છે 6:30. આપણે ઘરે ITI ઘરે આવી ગયા છીએ ને અહીંયા આવી ગયો છે આપણે ડામરનો ટાંકો. બા બાયણે બેઠા છે. મમ્મી ડુંગળીનું શાક કરવું? શાક નથી બનાવું, મેગી બનાવી. મેગી મેગી સમજાઈ ગયો. ખાવી તારે? મારે નથી ખાવી. ભાઈને ખાવી છે. ભાઈને 8-10 દી મેગી સાંભળે. હા એને તો મમ્મી મેગી સાંભળે જ. બનાવી મેગી તો ટામેટું નાખી, મરચું નાખી, થોડી ડુંગળી નાખી, ધાણા ભાજી નાખી, બધું મિક્સ વઘારીને બનાવી દઈએ. એમાં મસાલાવાળી નહીં. હવે ગયું તા વાગવામાં 6:30. 6:30 થઈ ગયા. હા એક આ ટમેટું નાખી દો એટલે થઈ ગયું. બરોબર. હાલો તો આપણે મસ્ત મજાની મેગી બનાવી નાખી. સરસ મજાની. જો મસ્ત મજાનું મરચું સુધાર્યું છે, ધાણા ભાજી, ડુંગળી, ટમેટું અને મેગીનો મસાલો. એટલે આપણે છે ને ટમેટું ડુંગળીની છે ને ગ્રેવી જેવું કરીને મસ્ત મજાની એક ગ્લાસ બનાવવી છે. ઓઈલી મેગી છે ને એમને હાવ કોદા જેવી બને. ઉપર મસાલો સાટી દે ને એટલે કોઈ સ્વાદ બાદ કંઈ આવે નહીં. એટલે છે ને ડુંગળી ને ટમેટું મોર નાખાશે અને ધાણા ભાજી મરચું ને એવું નાખીને તો મેગીમાં સ્વાદ આવે. એટલે થોડોક વઘાર દઈ દઈએ, આવતું જાતું તેલ નાખીને અસલનું ક્રશ કરી નાખી તેલમાં સળવા દઈએ ઘડીક વાર અને પછી ઉપર મેગી નાખી દઈએ બાફેલી અને મસાલો નાખી દઈએ એટલે એકદમ પરફેક્ટ મેગી બની જાય એક ગ્લાસ. હાલો પાણી ઉકળી ગયું છે, નાખી દઈએ મેગી. આ એક ગ્લાસ બફાઈ જાય ને હાવ સૂંધો ન થવા દેવાય. માપે માળે બફાઈ એટલે હાલે. તો મિત્રો હાલો વાગી ગયા છે 7 અને મમ્મી મેગી વઘારે છે. જોઈ ગયો. ના ના એમાં કઈ વાંધો નહીં. હા હાલો મસ્તીની મારા કાનોડાની મેગી બનાવી દો. કાપે જોઈજો આ ટમેટા ને બધું રેડી છે. એક મરચું નાખ્યું વાંધો નહીં. હા એમાં કઈ વાંધો નહીં. હાલે હાલે. હાલો તો ડુંગળી નાખી દીધી છે. જોઈ લ્યો. ડોગલી કેમ ભાવે એટલો બા? યા વેરકો હે કયો ને. હા ઈ જ નડે. નથી ઉતરવા દેતો હમણાં તો. કંઈક નવીન કૂતરા આવે ને. હાલો ટમેટું ઈ ગયું. મીઠું જરાક જ હો. હા બસ રેડી. હાલો નાખી દેજો મસાલો બધાય. એ હોય એટલો ઠલવી નાખવાનો ઉતરી. હા હોય એટલો જ. આ તો બી નાખી મેદીમાં તો. એ તો નાખવો જ પડે. ઉપર નાખો ને તો ભરી જાય મસાલો. હા એ મહત્વ ન રહે. મેગી જેવો સ્વાદ ન આવે. હાલો મિક્સ કરી નાખો. થઈ ગઈ ને સર? હાલો આપણે મસ્ત મજાની મેગી તૈયાર થઈ ગઈ છે. જુઓ સરસ મજાની ક્રિસ્પીની એક ગ્લાસ. રેડી ને? રેડી રેડી. રેડી.